ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મુકુંદ અને આર્યન લિમિટેડ વાળો દાખલો ફોર્મ્યુલાસ છે એની હું તમને છે ને એક કામ કરીશ, પીડીએફ છે એ મોકલી દઈશ, કારણ કે બોર્ડ ઉપર તો એક્સપ્લેન કર્યા છે મેં અમુક બરાબર, પણ બાકી જેમ જેમ આવતા જશે એમ એમ આપણે ગુણોત્તરો છે એ એક પછી એક લેતા જશું બરાબર. અત્યારે આપણે દાખલો ગણવાનો શરૂ કરી દઈએ. તો મુકુંદ આર્યન લિમિટેડ વાળો દાખલો છે આપણો પહેલો, જેમાં આપણને પાકા સર્વેની માહિતી આપેલી છે અને નીચે થોડી ઘણી વધારાની વિગતો આપેલી છે અને છેલ્લે આપણને કીધેલું છે કે ગુણોત્તરો ગણો. એમાં કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, દેવાદારોનો ગુણોત્તર અને માલિકી ગુણોત્તર, આમ 6 ગુણોત્તરો આપણને આપેલા છે અને 6 ગુણોત્તરો આપણે ગણવાના છે. તો સૌથી પહેલાં આપણે કાચા નફાનો ગુણોત્તર છે એ આપણે ગણી નાખીએ. તો કાચા નફાના ગુણોત્તરની ફોર્મ્યુલા આપણને ખબર જ છે. કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે જો કાચો નફો છે એ આપણને આપેલો છે, તો રકમમાં તમે જોશો તો નીચે વધારાની માહિતી આપી, એમાં તમને કાચો નફો આપેલો છે કેટલો, તો કે 7,50,000 રૂપિયા. ઓકે, અને તમને જે વેચાણ છે એ પણ આપેલું છે. વેચાણમાં એમ કીધેલું છે કે રોકડ વેચાણ એ ઉધાર વેચાણના 25% છે અને 30 લાખ રૂપિયા છે. એટલે અત્યારે તો ઉધાર અને રોકડ વેચાણની આપણે કોઈ જરૂર નથી, અત્યારે માત્ર આપણે કુલ વેચાણની જરૂર છે અને એ કેટલા રૂપિયા છે, 30 લાખ રૂપિયા. એને ગુણ્યા 100 કરીને જે પણ પર્સન્ટેજ આવતા હોય એ આપણે મૂકવાના રહે, એટલે કે 25%. બરાબર. પછી બીજો આપણને ગુણોત્તર આપ્યો છે એ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. એમાં આપણને ખબર છે કે ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે જો આમાં આપણને ચોખ્ખો નફો આપ્યો છે, પણ એ કેવો આપ્યો છે તો તમને કાઉન્સમાં કીધું કે ડિબેન્ચર વ્યાજ અને 50% કરવેરા બાદ કર્યા પહેલાનો નફો. એટલે આ ચોખ્ખો નફો છે હંમેશા કેવો હોવો જોઈએ, તો કે કરવેરા બાદનો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? કરવેરા બાદનો. ઓકે, આ તમે ભણી ગયા છો, તમને સાત્યકી સાહેબે ભણાવ્યું હશે બરાબર, કે જેમાં તમને EBIT તમે ગોતતા, એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાની કમાણી. એમાંથી આપણે પહેલા વ્યાજ બાદ કરતા અને એના પછી આપણે કરવેરા બાદ કરતા, તો તમને કરવેરા બાદનો નફો મળી જતો. તો એ જ રીતે આપણે આમાં પણ ગણતરી કરવાની છે બરાબર. તો સૌથી પહેલા હું ચોખ્ખો નફો છે એ લખી નાખું, કરવેરા પહેલાનો, કરવેરા અને વ્યાજ પહેલાનો ચોખ્ખો નફો. કેટલા રૂપિયા આપેલો જુઓ તો 4,33,500 આપ્યો છે. એમાંથી બાદ કરવાનું છે ડિબેન્ચર વ્યાજ. તો ડિબેન્ચર કેટલા રૂપિયાના છે, તો ડિબેન્ચર જુઓ 1,50,000 પાકા સર્વેમાં ચેક કરીએ તો 1,50,000 છે. તો 1,50,000 9% લેખે તમારે વ્યાજ ચૂકવવું પડે અને એ વ્યાજની રકમ થાય છે 13,500. ઓકે, એટલે આંકડો આવશે 4,20,000 અને આ 4,20,000 માંથી તમારે બાદ શું કરવાનું છે, 50% કરવેરો. તો કરવેરો 50% લેખે તમે બાદ કરો એટલે 2,10,000 રૂપિયા આવે બરાબર. તો કરવેરા બાદનો ચોખ્ખો નફો કેટલા રૂપિયા થાય, તો કે 2,10,000 રૂપિયા બરાબર. બુકમાં જોઈ લઈએ, બસ બરાબર છે. એટલે આ જ ફોર્મ્યુલા રાખવાની છે આપણે. ઓકે, 2,10,000 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100. ઓકે, હવે આપણે આમાં ચેક કરીએ તો પર્સન્ટેજ આવે છે 7% લેખે. ઓકે, એટલે આ રીતે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ઓકે, હવે આપણે આ બાજુ આવી જાઓ. ત્રીજા નંબરનો આપણો જે ગુણોત્તર છે એ કયો છે, તો કે ચાલુ ગુણોત્તર આપણને આપેલો છે. ચાલુ ગુણોત્તરની ફોર્મ્યુલા આપણને ખબર જ છે. એનું સૂત્ર શું છે, તો કે ચાલુ મિલકતો ભાગ્યા
ચાલુ જવાબદારી. તમે સૂત્રોની બહુ ચિંતા ન કરતા. સૂત્રોની આખી પીડીએફ છે એ આજે ને આજે તમને ટેલિગ્રામમાં રકમની સાથે મળી જશે, બરાબર? એટલે એની તમે ચિંતા કર્યા વિના તમે આપણે અત્યારે જે દાખલામાં જે ફોર્મ્યુલા આવતી હોય એક પછી એક આપણે ગણવા માંડીએ છીએ. કારણ કે ફોર્મ્યુલા મેં બોર્ડ ઉપર લઈ પણ જોઈ, પણ હજી ઘણું બધું લાંબુ લિસ્ટ છે. તો પછી મેં કીધું કે આખું બોર્ડ ઉપર આપણે લખવાની બદલે સીધું તેવું જરૂર પડશે તો ગૂગલ મીટમાં તમને હું એક્સપ્લેન કરી દઈશ, બરાબર? બાકી તો આમ જોઈએ ને તો બહુ સિમ્પલ આપણે જે રીતે દાખલો ગણતા હોઈએ છીએ એ જ રીતે ચાલતું હોય છે આમાં. એટલે હવે ચાલુ મિલકતો જોઈએ તો ચાલુ મિલકતોમાં તમારે પાકા સરવૈયામાં ચેક કરવું પડે કઈ કઈ છે. પહેલું તો જમીન મકાન છે એ કાયમી મિલકત થાય. સાચા યંત્રો એ પણ કાયમી મિલકત થાય. દેવાદારો જુઓ, દેવાદારો 1,80,000, સ્ટોક 1,20,000, લેણી હુંડી 20,000 અને બેંક સિલક 80,000, બરાબર? હવે આનો ટોટલ કરીએ આપણે તો 1,80 વત્તા 1,20,000 એટલે 3 લાખ અને વત્તા બીજા 1 લાખ એટલે ટોટલ થઈ જાય 4 લાખ રૂપિયા. ઓકે, એ જ રીતે તમારે ચાલુ જવાબદારીઓ પણ ગોતવી પડે. જવાબદારીઓ હવે જો પાકા સર્વેમાં ચેક કરો તો ઇક્વિટી શેર મૂડી, પછી પ્રેફરન્સ શેર મૂડી, પછી અનામત, ડિબેન્ચર, આ એક પણ વસ્તુ ચાલુ જવાબદારીમાં આવે નહીં. એના પછી તમે ચેક કરો તો લેણદારો, દેવી ઊંડી, ચૂકવવા બાકી ખર્ચાઓ, બરાબર? આ 3 વસ્તુઓ છે એ તમારી ચાલુ જવાબદારીમાં આવશે. એટલે લેણદારો 1,50,000, પછી તમે દેવી ઊંડી 40,000, ચૂકવવા બાકી ખર્ચા 30,000. ઓકે, એટલે 1,50 વત્તા 40 એટલે 1,90, 1,90 ને 30 2,20,000 રૂપિયા જેવું આવે. ઓકે, આપણે જોઈ લઈએ. ઓકે, એમણે કારીગર, નફા ભાગ ભંડોળ પણ ઇન્ક્લુડ કરેલું છે, બરોબર? આમ તો જવાબદારીમાં આવે નહીં, કારણ કે આપણે ભંડોળ છે એ શેમાં ગણવાનું હોય? અનામતમાં ગણવાનું હોય, બરાબર? પણ છતાં એ લોકોએ બુકમાં લીધેલું છે. ઇટ્સ ઓકે, વાંધો નહીં. આપણે કારીગર, નફા ભાગ ભંડોળને પણ ધ્યાનમાં લઈ લઈએ છીએ. ઓકે, કારીગર, નફા ભાગ ભંડોળ. હવે આમાં પાછો એક પ્રશ્ન થશે કે સર આ કારીગર, નફા ભાગ ભંડોળ છે એકચ્યુઅલી તો અનામત ગણાય, આ ચાલુ જવાબદારીમાં આવે નહીં, કારણ કે નફા ભાગ ભંડોળ છે એ ચૂકવવાનું હોય. પણ એ કદાચ, હા, બીજી એક વસ્તુ હું તમને કહું કે આ નફો છે એ કદાચ કારીગરો માટેનો જ હોય, એટલે એને જવાબદારી તરીકે આ દાખલામાં એને કન્સિડર કરેલું હોઈ શકે. આપણે જો આનો કોઈ વસ્તુનો વિરોધ નથી કરવાનો, આપણે સ્વીકાર જ કરવાનો છે, બરાબર? એનું કારણ હું તમને કહું કે બુકમાં દાખલો છે એ એણે મૂકેલો છે અને એક્ઝામમાં કદાચ પૂછાય તો આનો આ દાખલો કદાચ ઉદાહરણમાં હોવાને લીધે બેઠો પૂછાઈ ગયો હોય, એ જવાબ પણ તમારે આના પ્રમાણે જ આવતો હોય એવું ધ્યાન રાખવું પડે. એટલે આપણે બુકને ફોલો કરશું, બરાબર? ભૂતકાળમાં પણ આપણે એવા પ્રશ્ન આ બુકમાં ઘણીવાર થયેલા છે કે જેમાં બુકમાં કાંઈક અલગ હોય અને એકચ્યુઅલ રિયાલિટીમાં તમને સમજાવવા જઈએ તો સમજાવવામાં આ વસ્તુ અનામતમાં આવે. આ બહુ સ્વાભાવિક વસ્તુ છે, પણ છતાંય તે બુકમાં લીધેલું છે તો આપણે એકોર્ડિંગ ટુ બુક જ તે આ દાખલાનો જવાબ મેળવવો છે, બરાબર? તો એ કેટલા રૂપિયા છે? તો કે 30,000 રૂપિયા છે, એટલે ટોટલ થશે 2,50,000. ઓકે, તો અત્યારે આપણે ચાલુ ગુણોત્તર છે તો એમાં બીજું કાંઈ નહીં કરવાનું. ચાલુ ગુણોત્તર માટે 4 લાખ ભાગ્યા 2,50,000 છે એ આપણે ધ્યાનમાં લેવા પડે. ઓકે, તો એ આપણે જોઈ લઈએ. 1.6 આવે છે, બરાબર? 6/1. આ હંમેશા જેમ 1 માં આવશે, ખાસ યાદ રાખજો. ચાલુ ગુણોત્તર છે એટલે, બરાબર? અથવા ખાલી 1.6 લખશો તો પણ ચાલશે, તોય ખોટું પડે નહીં, બરાબર? પછી આવશે પ્રવાહી ગુણોત્તર. તો આપણને બધાને ખબર છે કે પ્રવાહી ગુણોત્તરની ફોર્મ્યુલા શું છે? તો કે પ્રવાહી ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો
અને એમાંથી માઈનસ શું થઈ જાય? સ્ટોક. ઓકે, અને અહીંયા આગળ ચાલુ જવાબદારી, એમાંથી માઈનસ શું થઈ જાય? બેંક ઓવરડ્રાફ્ટ. બરોબર. હવે જોઈએ કે આમાં ચાલુ મિલકતો છે એ 4 લાખ રૂપિયા છે. એમાંથી આપણે સ્ટોકની રકમ 1,20,000 થી માઈનસ કરવી પડે. બરોબર. ચાલુ જવાબદારી છે એ આપણી ટોટલ 2,50,000 છે, ઉપર ગણેલી જ છે. મેં અહીંથી ધ્યાનમાં લીધેલું છે. બરોબર. 2,50,000 છે, એમાં કોઈ પણ જગ્યાએ બેંક ઓવરડ્રાફ્ટ આવતો નથી, એટલે અહીંયા કોઈ વસ્તુ માઈનસ થશે નહીં, 0. ઓકે, હવે આપણે આમાં જોવા જઈએ તો આનો નેટ આન્સર થાય છે 1.12. બરોબર. અહીંયા આવશે 2,80,000 અને ભાગ્યા તમારે 2,50,000 એટલે 1.12. જેમ 1 લખો તોય ચાલે અને ખાલી 1.12 લખશો તો પણ ચાલશે. બરોબર. પછી આવશે, હવે એક કામ કરીએ, આપણે આ ભાગ છે એ ભૂસી નાખીએ અને ત્યાં આગળ જ તે ત્રીજો અને ચોથો આપણો ગુણોત્તર છે અહીંયા પૂરો થઈ ગયો. બરોબર. હવે આપણે પાંચમા ગુણોત્તરમાં આવી જઈએ, દેવાદાર ગુણોત્તર. કેટલા વાગ્યા? 9:40. દેવાદાર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તરમાં આપણે ચેક કરીએ તો દેવાદારો વત્તા લેણી ઊંડી ભાગ્યા ઉધાર વેચાણ અને ગુણ્યા શું આવે? કામકાજના દિવસો. બરાબર. તો કામકાજના દિવસો આપણને દાખલામાં આપી દીધા છે ક્લિયર કટ 300. બરાબર. અને દેવાદારો છે તો આપણી આગળ છે તે 1,80,000 અને વત્તા લેણી ઊંડી આપણી આગળ 20,000 રૂપિયા છે, પણ આપણી આગળ ઉધાર વેચાણનો આંકડો નથી. કેમ? તો કે આપણને હિડન આપેલો છે, આપણે ગોતવો પડશે, છુપો હવાલો છે. બરાબર. હવે આપણે આમાં ચેક કરીએ તો આપણને શું આપેલું છે? તો કે રોકડ વેચાણ. જો ખાસ યાદ રાખજો, અહીંયા શરત આપી છે, આ જોવા જેવું છે. રોકડ વેચાણ એ ઉધાર વેચાણના 25% છે. 25% છે. એટલે એનો મતલબ એમ થાય કે જો ઉધાર વેચાણ 100 રૂપિયા હોય તો રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% હોય. કેટલા? એટલે કે અહીંયા 25 રૂપિયા થાય. તો કુલ વેચાણ હોય એ કેટલું હોય? તો કે કુલ વેચાણ હોય એ 125 રૂપિયા હોય, કારણ કે આ બંનેનો ટોટલ હોય એટલે એ શું થઈ જાય? કુલ વેચાણ. ઓકે, એટલે તમારે આમાં રેશિયો મૂકવો પડે કે ભાઈ 125 હોય ત્યારે ઉધાર વેચાણ કેટલું છે? તો કે 100 રૂપિયા છે. આ કુલ વેચાણ અને આ ઉધાર વેચાણ. બરાબર. 125 એ 100 હોય તો તમારું જે કુલ વેચાણ છે એ કેટલા રૂપિયા છે? તો કે અંદર તમને 30 લાખ રૂપિયા આપેલું છે. જુઓ, એટલે અહીંયા તમારે સીધી ત્રિરાશિ મૂકવી પડે. 30 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125, એટલે જોઈ લઈએ કેટલા રૂપિયા આવે છે. એટલે 24 લાખ જેવું આવે છે. બરાબર. 24 જ આવે ને સાહેબ? 24 લાખ રૂપિયા જેવું આપણું ઉધાર વેચાણ થાય, એટલે સીધું અહીંયા 24 લાખ રૂપિયા લખી નાખવાના રહે. ઓકે, ગુણાકાર કરીએ એટલે 2 લાખ ભાગ્યા 24 લાખ ગુણ્યા 300 કરવાના. 25 દિવસ આપણો જવાબ આવે. ઓકે, એટલે આ આપણો જવાબ થઈ ગયો. હવે છેલ્લો ગુણોત્તર
માલિકી ગુણોત્તર છે, છેલ્લો ગુણોત્તર આપણો માલિકી ગુણોત્તર. હવે જે માલિકી ગુણોત્તર છે એમાં આપણને માલિકી ભંડોળ અને એને ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો, કુલ વાસ્તવિક મિલકતો. હવે આપણે આમાં ચેક કરશો ને તો પાકા સરવૈયામાં કોઈ પણ અવાસ્તવિક મિલકત છે એ આપણને આપેલી જ નથી. જુઓ, આપણને બધી માહિતી આપી છે, જમીન મકાન યંત્રો દેવાદારો સ્ટોક લેણી ઊંડી અને બેંક શિલક, આ બધી વાસ્તવિક મિલકતો છે. એટલે આપણે જે પણ કુલ વાસ્તવિક મિલકતો લખવાની થાય એમાં બીજું કાંઈ નથી કરવાનું. જે પણ આપણી ટોટલ મિલકતો આપણને કુલ આપેલી છે એ જ સીધી લખી નાખવાની રહે. 10 લાખ રૂપિયાનો ટોટલ બધી મિલકતો થાય છે. ઓકે, હવે માલિકી ભંડોળમાં તમે ચેક કરશો તો માલિકી ભંડોળમાં કઈ કઈ વસ્તુ હોય તો આપણને બધાને ખબર છે કે માલિકી ભંડોળમાં ઇક્વિટી શેર વત્તા પ્રેફરન્સ શેર અને વત્તા અનામતો આવે. બરાબર, તો આપણી આગળ અત્યારે આમાં શું શું અવેલેબલ છે જોઈ લઈએ પાકા સર્વેમાં. તો કે એક ઇક્વિટી શેર આપણને આપેલા છે. જુઓ તો કેટલા રૂપિયા છે ઇક્વિટી શેર? તો ઇક્વિટી શેર આપણને આપેલા છે 4 લાખ રૂપિયા. પછી તો કે પ્રેફરન્સ શેર, તો પ્રેફરન્સ શેર આપણને આપેલા છે 1,50,000 રૂપિયા. અને અનામતો પણ આપણને આપી દીધેલી જ છે. અનામતો બરાબર કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા. એટલે ઈ ટોટલ થાય છે 6 લાખ રૂપિયા. એટલે કાંઈ નહીં કરવાનું, બહુ ઈઝી છે. 6 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ આવી જશે 60%. ઓકે, અહીંયા આપણો આ દાખલો છે એ પૂરો થઈ જાય. અત્યારે કોઈ પણ જાતની કોમેન્ટ અથવા તો એવું નથી કીધું કે આ જે પણ આપણને સૂત્રો આપ્યા એનું તમે કંઈ વિશ્લેષણ આપો. બરાબર, એટલે તમારે અત્યારે આટલું જ તે આપણો પહેલો દાખલો છે. બરાબર, બહુ ઇઝી દાખલો છે એ આપણે ધ્યાનમાં લીધેલો છે. કોઈ વસ્તુ હજી ડિફિકલ્ટ થાય એવું કાંઈ તમને આમાં પૂછ્યું નથી અને લગભગ આમાં કાંઈ તમને એવું લાગશે નહીં, કારણ કે ઓલરેડી આપણે એક વખત આ ચેપ્ટર ભણી ચૂક્યા હોય તો એનું બેકગ્રાઉન્ડ હોય એટલે એનો મોટો ફાયદો તમને આમાં મળશે કે ભાઈ થોડું ઘણું શું છે, હું તો અહીંથી જે ગણવું પડશે એના દાખલા યુનિવર્સિટીના છે કે બુકના ઉદાહરણના છે, બધા દાખલા હું ગણાવવાનો જ છું, પણ છતાંય તે તમારી આગળ એક બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે એનો ફાયદો છે આ ચેપ્ટરમાં તમને જોવા મળશે. બરાબર, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.